ભાવનગરમાં ટ્રિપલ હત્યાનો બનાવ સામે આવ્યો છે। દટાયેલી હાલતમાં મહિલા અને 2 બાળકોનો મૃતદેહ મળતા ચકચાર મચી છે। ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલા કાચના મંદિર પાસે રહેતા ફોરેસ્ટ અધિકારીનો સંયુક્ત પરિવાર સુરતમાં રહે છે। થોડા દિવસ પહેલા સુરતથી તેમના 40 વર્ષીય પત્ની નૈનાબેન રબારી, 13 વર્ષની પુત્રી પૃથા રબારી અને 9 વર્ષીય પુત્ર ભવ્ય રબારી વેકેશન કરવા માટે ભાવનગર આવ્યા હતા। બાદમાં સુરત જવા નીકળ્યા બાદ તેઓ ગુમ થયા હતા, જેની શોધખોળ કર્યા બાદ કોઈ પત્તો ન લાગતા પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસને જાણ કરાતા સમગ્ર મામલે ફરિયાદ નોંધી પોલીસે લાપતા ત્રણેયની શોધખોળ હાથ ધરી હતી। પરંતુ હવે 10 દિવસ બાદ ત્રણેયની લાશ મળી આવી છે, ત્યારે હત્યા કરી લાશો દાટી દેવાઈ હોવાની પ્રબળ આશંકાઓ સેવવામાં આવી રહી છે। ફોરેસ્ટ કોલોનીમાં જેનો ક્વાર્ટર છે એના બગલમાં એને એક ખોદકામ કરાવ્યું હતું અને અહીંયા કોઈ એક શંકાસ્પદ એક્ટિવિટી થઈ હતી। ઘટનાની જાણ થતાં ભાવનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। ગીર સોમનાથ એસઓજી પોલીસના કોમ્બિંગમાં મોટો ખુલાસો થયો છે। દરગાહમાંથી તલવાર, કુહાડી સહિતના હથિયારો મળી આવ્યા છે। ગીર સોમનાથ જિલ્લાની સ્પેશિયલ ઓપરેશનની ટીમે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે એક મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું। આ કોમ્બિંગ દરમિયાન ટીમે ચોક્કસ બાતમીના આધારે પ્રભાસ પાટણ નજીક આવેલી ઐતિહાસિક હજરત કચ્છી પીર બાબાની દરગાહ પર તપાસ શરૂ કરી હતી। એસઓજીની ટીમે દરગાહના વિવિધ ખૂણાઓ અને રૂમોની ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી, જેમાં તેમને ધાર્મિક સ્થળમાંથી ગેરકાયદેસર હથિયારનો જથ્થો મળી આવ્યો હતો। સુરક્ષાના દ્રષ્ટિકોણથી આ ઘટના અત્યંત ગંભીર માનવામાં આવી રહી છે, કારણ કે ધાર્મિક સ્થળો પર આ પ્રકારના હથિયારો રાખવા તે પણ કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે। આટલી મોટી સંખ્યામાં દરગાહમાંથી હથિયારો મળવા તેને લઈને સવાલો ઊભા થયા છે। આ મામલે પોલીસે હાલ દરગાહના મુંજાવરની પૂછપરછ શરૂ કરી છે। અમદાવાદમાં પૂરપાટ જતી પોલીસની ગાડીએ કારને ટક્કર મારી। પીસીઆર વાનમાંથી 6 સિરપની બોટલો મળતા ડ્રાઈવરે નશો કર્યો હોવાની શંકા। અમદાવાદમાં અકસ્માત થવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો। શનિવારે મોડી રાત્રે ગોતામાં વંદે માતરમ રોડ પર એક પોલીસની ગાડીએ જ એક કારને અડફેટે લીધી હતી। પૂર ઝડપે આવી રહેલી 112 જનરક્ષક ગાડીએ રસ્તાની બાજુમાં ઊભેલી એક કારને જોરદાર ટક્કર મારી, જેના કારણે કાર 10 ફૂટ દૂર જતી રહી હતી। પોલીસની ગાડીમાંથી 6 સિરપની બોટલો પણ મળી આવી છે। આ અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। અકસ્માત થતાની સાથે જ સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને પોલીસને જાણ પણ કરી હતી। સ્થાનિકોએ 112 જનરક્ષક ગાડીમાં તપાસ કરી ત્યારે ગાડીમાં તૂટેલી હાલતમાં સિરપની બોટલો મળી આવી હતી। પોલીસની ગાડીનો ડ્રાઈવર નશામાં હોવાનું સ્થાનિકોનું કહેવું છે। પોલીસે હાલ કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બતાવતા ડ્રાઈવર યશ પરમારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં એક કરુણ ઘટના સામે આવી, જેમાં ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીનું મોત થયું છે। સુરતના વેશુમાં એક કરુણ અંતિકા સામે આવી છે, જેમાં ધોરણ 10માં વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે। મળતી માહિતી વિગત અનુસાર બિલ્ડિંગના બીજા માળેથી પટકાતા વિદ્યાર્થીનું મોત થયું છે। વિદ્યાર્થીએ માથાના ભાગે ઈજા પહોંચતા મોત થયા હોવાનો ખુલાસો થયો છે। વિદ્યાર્થીની ઓળખ 16 વર્ષીય सूरज शर्मा तरीके થઈ છે। वो 10 क्लास में पढ़ता था। अगले 2 महीने के बाद परीक्षा था मैट्रिक का उसका। वो आया था सूरत घूमने के लिए, तो उसको मन नहीं लगा तो साइड पर मैं ले गया था घूमने के लिए। कि वो अपना उधर घूम रहा था तो 6 बजे मालूम पड़ा उधर कि मतलब गिर गया तो मैं खोज रहा था कब से तो मिला 6:30 बजे। और यही सब हुआ तो फिर हॉस्पिटल ले गए। ब्लू में गिरा था, दूसरी बिल्डिंग पे। 16 વર્ષીય વિદ્યાર્થીના મોતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। જોકે આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। વડોદરાના અટલાદરા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ઉજાગર થઈ છે, જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। વડોદરાના અટલાદરા વિસ્તારમાં પાણીની સમસ્યા ઉજાગર થઈ છે। સ્થાનિકો દ્વારા આરોપ લગાવાઈ રહ્યા છે કે પીવાના પાણી સાથે ગંદુ પાણી આવે છે। દૂષિત પાણીથી સમગ્ર વિસ્તારમાં રોગચાળો વધ્યો છે। એકદમ ગંદુ પાણી સોસાયટીમાં આવે છે અને બાજુમાં જ સોસાયટીની બાજુમાં જ એકદમ ચોખ્ખું પાણી પીવાનું એક ગટરમાં જાય રહે છે। વિચાર કરો હવે કેવું નમૂનો કે પીવાનું ગટરનું પાણી ઘરમાં જાય અને પીવાનું પાણી ગટરમાં જાય। કેટલું સુંદર આયોજન વડોદરા મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનું। આ સોસાયટીવાળા રોડથી તો થાકી જ ગયેલા, રોડ તો નથી જ બનાવ્યા લોકોનો, પણ ઉપરથી પીવાના પાણીની આ પાણી વગર અમે આ તરસીએ છે। પાણી કઈથી લાવવાનું અમારે? આવો ગંદો પાણી આવે 4-5 મહિનાથી। હરાન થઈ ગયા, આજે હારો આવે, કાલે હારો આવે, પણ આખા ઘરના અમારા બીમાર થયા, આખી સોસાયટીમાં આવો આવે। સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે પીવાના પાણીની સમસ્યા તાત્કાલિક દૂર કરવામાં આવે, જેથી રોગચાળો કાબૂમાં આવે।
સુરતમાં લુખ્ખા તત્વોમાં જાણે પોલીસ અને કાયદાનો ડર જ ના હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસે એક શખ્સે યુવક પર છરી વડે હુમલો કર્યો. ડાયમંડ સિટીમાં દિવસે દિવસે ક્રાઇમની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. લુખ્ખા તત્વો કોઈ પણ ડર વગર કાયદાને હાથમાં લઈ રહ્યા છે. ઊંઘના વિસ્તારમાં એક અસામાજિક તત્વએ એક યુવક પર જીવલેણ હુમલો કર્યો છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક શખ્સ બાઇક પર આવે છે, ત્યારબાદ કમરે રાખેલું ચપ્પુ કાઢે છે. દુકાન પાસે ઊભેલા ઘંટી ચલાવનાર યુવક સાથે બોલાચાલી કરે છે. થોડી વાર બાદ મામલો ઉગ્ર બનતા જૂની અદાવતમાં યુવક પર છરીથી હુમલો કરી દે છે. આસપાસના એકઠા થઈ ગયેલા લોકોમાં પણ ડર ફેલાતા નાસભાગ મચી જાય છે. જાહેરમાં યુવક પર જીવલેણ હુમલાને લઈ કાયદો વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યા છે. પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે. દરરોજ સામે આવતા લુખાગીરીના દ્રશ્યોને જોઈ લાગી રહ્યું છે કે ખાખીનો કોપ રહ્યો નથી. પાલનપુરમાં અસામાજિક તત્વોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો. એક સલૂનમાં કાર ઘુસાડીને અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરાઈ. એરોમા સર્કલ નજીક ધોળા દિવસે અસામાજિક તત્વોએ એક કોમ્પ્લેક્સમાં થાર કાર ઘુસાડી સલૂનની દુકાનમાં તોડફોડ કરી હોવાની ઘટનાએ લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. આ ઘટનાનો સીસીટીવી દ્રશ્યો અને તોડફોડનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં અસામાજિક તત્વોની બેફામ હરકતો સ્પષ્ટ દેખાઈ રહી છે. સલૂનની અંદર રહેલા શખ્સ અને બહાર ઉભેલા અન્ય બે લોકો સમય સૂચકતાથી ખસી જતા તેમનો જીવ બચી જાય છે. થાર કારથી દુકાનના કાચ અને ફર્નિચરને નુકસાન પહોંચાડવામાં આવ્યું. આ ઘટના બાદ સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં ભયનો માહોલ છે, કારણ કે આવી બેફામ હરકતો ધોળા દિવસે થવી એ પોલીસની નિષ્ક્રિયતા દર્શાવે છે. પોલીસ કામગીરી પર સવાલ ઉઠતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી, જાહેરમાં સરઘસ કરાવી, માફી મંગાવી તેને કાયદાનો પાઠ ભણાવ્યો. પોલીસની ત્રીજી આંખથી બચવું હવે મુશ્કેલ બનશે. સુરત સહિત 34 જિલ્લાઓનું સીધું મોનિટરિંગ ગાંધીનગર ત્રિનેત્રમ સેન્ટરથી કરવામાં આવશે. સુરત શહેરમાં પોલીસ કમિશનર કચેરી ખાતે ત્રીજી આંખ ખોલવામાં આવી છે. હવે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કંટ્રોલ રૂમના સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમનું લોકાર્પણ કરવામાં આવ્યું. સુરત શહેરમાં હાલ 2000 જેટથી વધુ કેમેરા છે, તેમાં 709 કેમેરાનું સીધું મોનિટરિંગ ગાંધીનગરની ત્રિનેત્રમ ખાતેથી પણ થઈ શકશે. ગાંધીનગરના ત્રિનેત્રમ સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી ગુજરાતના 34 જિલ્લાનું સીધું મોનિટરિંગ કરવામાં આવશે. હવે અસામાજિક પ્રવૃત્તિ, લુખ્ખા તત્વો સહિત તમામ હલચલ પર ત્રીજી આંખ નજર રાખશે, જે ગુનાઓ ઉકેલવા સહિતના કામમાં પણ ઝડપ વધારશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું નિરીક્ષણ કર્યું અને આખી સિસ્ટમ કેવી રીતે કામ કરે છે તેની પણ માહિતી મેળવી. અમદાવાદને નશામુક્ત બનાવવાની દિશામાં વધુ એક પગલું ભરાયું. તમામ હુક્કાબારો પર ક્રાઇમ બ્રાન્ચે રેડ પાડી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચાલતા ગેરકાયદેસર હુક્કાબાર પર તવાઈ બોલાવી છે. ક્રાઇમ બ્રાન્ચને શહેરના પોઝ વિસ્તારો સહિત અનેક જગ્યાએ કેફે અને રેસ્ટોરન્ટોના નામે ગેરકાયદેસર હુક્કાબાર ચાલતા હોવાની બાતમી મળી હતી. માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ અનેક સ્થળોએ દરોડા પાડ્યા, જેમાં કાફેના આડમાં ચાલતી ગેરકાયદેસર હુક્કાની મહેફિલોનો પર્દાફાશ થયો છે. હુક્કાબારના માલિકો અને મેનેજરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસની આ કાર્યવાહીમાં અનેક હુક્કાબાર ઝડપાયા છે અને મોટા પ્રમાણમાં પ્રતિબંધિત નિકોટિનયુક્ત ફ્લેવર અને હુક્કાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. યુવાધનને નશાના રવાડે ચડાવતા આ ધંધા પર પોલીસે અણધારી રેડ કરીને સંચાલકોમાં ફફડાટ ફેલાવી દીધો છે. મોરબીમાં પાટીદાર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ચૂંટણીમાં અનામત અને સમાજ સુધારણાના મુદ્દા ગુંજ્યા હતા. મોરબીમાં પાટીદાર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10% અનામતની માંગ ઉઠી. કાર્યક્રમોમાં ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાખોરીનો મુદ્દો પણ ઉઠ્યો. સાથે જ જે વ્યાજે નાણાં આપીને ફસાવતા લુખાઓ સામે લડી લેવાની પણ વાત કરવામાં આવી. જે ફાઇનાન્સની ઓફિસો ખોલી અને સમાજના લોકોને ટાર્ગેટ કરીને એને વધારે વ્યાજે પૈસા આપી અને સમયાંતરે વ્યાજ એ રીતે પડાવે છે કે મૂળગી રકમથી પણ વધારે વ્યાજના પૈસા લઈ લીધા હોય છે. આવનારી જે ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજ્યની થવાની છે, જેની અંદર અનામતો લાગુ થઈ છે, ત્યારે 10% EWS પણ લાગુ થાય અને જે તે સમાજને પણ એનો સુનિશ્ચિત લાભ મળે અને લોકશાહીમાં ભાગીદારી એને પ્રાપ્ત થાય. પાટીદાર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં મોરબીના મોટા ઉદ્યોગપતિઓ તેમજ અલ્પેશ કથિરિયા, મનોજ પનારા સહિતના પાટીદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અમદાવાદમાં ખાડારાજથી પ્રજા પરેશાન છે, કારણ કે ચોમાસા પહેલાના ખાડાઓ હજુ પણ યથાવત છે. અમદાવાદના હાટકેશ્વરમાં ખાડારાજથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે, કારણ કે ભાઈપુરા વિસ્તારમાં ચોમાસામાં પડેલા ખાડાઓ હજુ પણ તેમના તેમજ જોવા મળી રહ્યા છે. ભાઈપુરા હાટકેશ્વર વોર્ડની જોગેશ્વરી રોડની પ્રજા આ ખાડાઓ ત્રાહિમામ પોકારી ગઈ છે. લોકો મકાનો ખાલી કરીને બીજા વિસ્તારમાં રહેવા જવાનું વિચારી રહ્યા છે.
આ ચોમાસા પહેલાંના 6 મહિનાથી અત્યાર સુધી આ સમસ્યાઓ યથાવત છે અને આ 4 ખાડા એવા નક્કી કરેલા છે કે વારંવાર આ ખાડા ખોદેલા જ હોય. તમે ગમે ત્યારે નીકળો તો એકાદા ખાડાનું કામ ચાલતું જ હોય, ભૂવા પડ્યા હોય, કાં તો કે વાલ લીકેજ છે, પાણી લીકેજ, કંઈ નહીં કંઈ સમસ્યાઓ ઊભી જ હોય. એના મુશ્કેલી અહીંયા 3 સ્કૂલો છે, પછી સાંજે અહીંયા માર્કેટ લાગે છે, અહીંયા 3 સ્કૂલો છે, પછી અહીંયા આખી માર્કેટ લાગે છે, ત્યાંની જનતા પરેશાન. આ 4 દિવસ 5 દિવસ પહેલાં જ આ ખોદ્યું હતું અને ખોદીને આને લેવલ કરી દીધું હતું. પમદાડે પાછો આ પાણીની સમસ્યા, કાલે પછી ખોદવાનું ચાલુ કરી. નકલી પનીર ઝડપાયા બાદ સુરત મનપાએ આડજ કંકેરી છે. ફૂડ વિભાગે 797 કિલો અખાદ્ય જથ્થો જપ્ત કર્યો છે. સુરત મનપાના ફૂડ વિભાગની સક્રિયતા એકાએક વધી ગઈ છે. નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી મળી રહે તેમ હેતુથી ફૂડ વિભાગ દ્વારા શહેરભરમાં સઘન ચેકિંગ અને સેમ્પિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં મુખ્યત્વે ડેરી પ્રોડક્ટ્સ અને મરી મસાલાનું વેચાણ કરતી સંસ્થા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તાજેતરના દિવસોમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પનીર, ચીઝ, ઓનલોગ, ઘી અને મરી મસાલાનું વેચાણ કરતી કુલ 41 સંસ્થાઓની આકસ્મિક તપાસ કરી હતી, જેમાં શંકાસ્પદ જણાતા ખાદ્ય પદાર્થોના કુલ 57 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. છેલ્લા 6 દિવસમાં મોટા પાયે અખાદ્ય અને શંકાસ્પદ ખાદ્ય જથ્થાને જપ્ત કરવાની અને નષ્ટ કરવાની કાર્યવાહી ફૂડ વિભાગે કરી છે, જેમાં પનીર, ચીઝ અને ઘી સહિતનો કુલ 797 કિલોગ્રામ શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો. ફૂડ વિભાગની આ સક્રિયતાને કારણે હવે ખાદ્ય પદાર્થોની જાળવણી માટે વેપારીઓમાં જાગૃતિ વધશે. લગ્ન સિઝનની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે સોનું ખરીદવાનો વિચાર કરનાર લોકો માટે રાહતના સમાચાર છે. સોનાના ભાવમાં ઘટાડો થયો છે. હાલ લગ્ન સિઝન શરૂ થઈ ચૂકી છે અને તેની વચ્ચે સોનું ખરીદનાર વ્યક્તિઓને થોડી રાહત થવાની છે, કારણ કે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. સોના સાથે ચાંદીના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. સોનાના ભાવમાં એક જ દિવસમાં 2300 રૂપિયાનો ઘટાડો થયો છે, તો ચાંદીમાં એક જ દિવસમાં 9000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. સોનામાં 2 દિવસમાં ટોટલ 3800 રૂપિયાનો ઘટાડો થયો છે, જેથી સોનું 1.27 લાખની સપાટીએ અને ચાંદી 1.57 લાખની સપાટીએ પહોંચ્યું છે. તજજ્ઞ વ્યક્તિઓ દ્વારા કહેવાય છે કે સોનાના ભાવમાં સામાન્ય વધઘટ રહેવાની શક્યતાઓ છે. આ સ્તરેથી ભાવ વધુ નીચા નહીં જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. સોના ચાંદીના ભાવમાં ઘટાડો થતાં નિષ્ણાંતોનું માનવું છે કે હવે આવનારા દિવસોની અંદર આ સપાટીથી વધુ ભાવ ઘટાડો નહીં થાય, માત્ર સામાન્ય વધઘટ થઈ શકે છે.